એક્ઝામ્પલ નંબર 3 સમીકરણ ઉકેલો। હવે જુઓ બાળકો, અગાઉ આપણે ચર્ચા કરેલી હતી કે સમીકરણની ડાબી બાજુને જમણી બાજુ લઈ આવો અને જમણી બાજુને ડાબી બાજુ લઈ આવો તો મૂલ્ય બદલતા નથી। આવું એક નાનકડી ચર્ચા થયેલી હતી। તો અહીંયા કંઈક એવું છે, જુઓ અહીંયા આપણી પાસે ડાબી બાજુ જે પદ છે એ અત્યાર સુધી જમણી બાજુ આવતું અને જમણી બાજુ જે પદ છે તે ડાબી બાજુ આવતું, એટલે કે ચલવાળું પદ છે એ ડાબી બાજુને બદલે અહીંયા જમણી બાજુ છે। તો આપણે શું કરવાનું છે, તો પેલા બંને પદોને બદલાવી નાખીએ। જુઓ જુઓ કાંઈ કરવાનું નથી। 5p - 2 = 4 આપણે કશું જ કરેલું નથી, માત્ર ને માત્ર સમીકરણને ઉલટાવેલ છે। સમીકરણને ઉલટાવવાથી નિશાની બદલતી નથી। તો હવે પેલું કામ શું કરવાનું છે, તો કે આપણને પેલા 5 નડે છે। 5 છે એ ચલ સાથે કેવા સંબંધમાં છે, તો કે ગુણાકારના સંબંધમાં છે। કેવા સંબંધમાં છે? ગુણાકારમાં। તો આપણે 5 વડે સમીકરણને શું કરશું? ભાગી નાખશું। બંને બાજુ 5 વડે ભાગતા તો શું થશે? જુઓ બાળકો, 5p - 2/5 = 4/5। એટલે 5 તો વયા ગયા તો આપણી પાસે વધ્યા p - 2 = 4/5। હવે આપણને શું ઘટે છે, તો કે અહીંયા -2 છે એટલે કે ઋણ 2 છે। તો શું કરવાનું? +2 એમાં ઉમેરવાના છે, 2 ઉમેરવાના છે। બંને બાજુ 2 ઉમેરતા, એટલે શું થશે, તો કે p - 2 + 2 = 4/5 + 2। હવે અહીંયા તો આપણી પાસે p આવી ગયો, તો આનું મૂલ્ય શું થાય, તો એના માટે આપણે લસાઅ કાઢવો પડે। જોઈએ 4/5 + 2, ખાલી 2 છે એટલે છેદમાં શું છે બાળકો? 1 છે। 1 છેદમાં શું છે? 1। હવે આ બંનેનો લસાઅ, જુઓ બંને એકબીજાની પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે, એટલે બંનેનો લસાઅ કરવો હોય તો આ બેનો ગુણાકાર કરો। બંનેનો ગુણાકાર કેટલો થાય? 5 × 5, 5 × 5 એટલે આપણે શું કરવાનું થાય? 4/5, છેદમાં 5 જ જોઈએ તો 1 વડે ગુણવાના, વત્તા અહીંયા છેદમાં 5 જોઈએ છે તો 1 ને કેટલા વડે ગુણશું? 5 વડે। તો ઉપર પણ આપણે કેટલા વડે ગુણશું? 5 વડે। એટલે આપણી પાસે આવ્યું 4/5 વત્તા 10/5, એટલે કે 4 + 10/5। કહેવાનો અર્થ શું છે કે જ્યારે સરવાળો કે બાદબાકી કરવા હોય અને અપૂર્ણાંક સંખ્યાઓ આપેલી હોય, તો છેદ કેવા કરવા પડે? સમાન કરવા પડે। છેદ કેવા કરવા પડે? સમાન। જેટલા પદો આપેલા હોય બધા જ પદોને સમછેદી કરવા પડે। તો આપણો જવાબ અહીંયા કેટલો આવે છે? જુઓ 14/5। એ જવાબ આપણે અહીંયા લખવાનો, 14/5। ચાલો બીજો દાખલો સેમ એવો જ છે, માત્ર ફેર કેટલો છે? +4 ની બદલે કેટલા આપેલા છે? તો કે -4। સમીકરણને આપણે ઉલટાવી નાખીએ, તેથી 5p - 2 = -4। બંને બાજુ 5 વડે ભાગતા, 5p - 2/5 = -4/5। therefore p - 2 = -4/5। હવે શું કરવાનું છે, તો કે બંને બાજુ 2 ઉમેરતા, શું થશે? જુઓ p - 2 + 2 = -4/5 + 2। અહીંયા તો p આવી ગયો। અહીંયા ખાસ બાળકો ધ્યાન રાખજો, 14/5 આવશે નહીં, કારણ કે આ 4 વાળું પદ છે કેવું છે? ઋણ છે। અહીંયા જુઓ, એટલે અહીંયા શું થઈ જશે, તો કે 6/5। આ પદ કેવું છે? ઋણ છે, બાદ થાય। શું થાય? બાદ થાય। એટલે અહીંયા જવાબ આવ્યો 6/5। ખાસ નિશાનીઓની ગણિતમાં ખાસ ધ્યાન રાખવાની છે, પ્લસ અને માઈનસ
ની નિશાની ગણિતમાં ખૂબ જ કાળજીથી ઉપયોગમાં લેવાની છે. ત્યારબાદનો દાખલો સી. પહેલા આપણે શું કરશું તો કે પદને ઉલટાવી નાખીએ. 4 + 3t + 2 = 16. તો હવે જુઓ બાળકો, ખાસ અહીંયા જુઓ, અહીંયા આપણે શું કરવાનું તો કે સાહેબ કે 3 વડે ભાગવાના. નહીં 3 વડે ભાગવાના નથી, કારણ આ આખું પદ જુઓ, આખું પદ 4 + 3t + 2, આ આખું એક પદ અને આ બીજું પદ. તો પહેલા આ પદને દૂર કરવું પડે. તો ત્યાં શું છે +4 છે. શું છે +4? તો આપેલ સમીકરણમાંથી 4 બાદ કરતા બંને બાજુથી 4 બાદ કરતા શું થશે? 4 + t + 2 -4 16 - 4. આ 4 અને આ 4 વહી ગયા એટલે વધ્યું શું? 3t + 2 = 12. હવે શું કરવાનું તો કે બંને બાજુ 3 વડે ભાગતા. બંને બાજુ 3 વડે ભાગતા શું મળશે આપણને તો કે 3t + 2 / 3 = 12/3. આ 3 જશે. t + 2 = 4. હવે શું કરવાનું તો કે 2 ને દૂર કરવાના. ક્રમશઃ આગળ હાલવાનું છે. ક્રમશઃ સ્ટેપ બાય સ્ટેપ જોતું જવાનું છે કયા પદને આપણે દૂર કરવાનું છે. હવે માત્ર 2 ને દૂર કરવાના છે એટલે આપણે શું કરશું તો કે બંને બાજુથી 2 બાદ કરતા. તેથી t + 2 - 2 4 - 2 = t = 2. હવેનો દાખલો તમારે જાતે કરવાનો હોય. હવે પછીનો બહુ મજા આવે એવો દાખલો છે બાળકો, બહુ મજા આવે. એક જ દાખલો હું ગણીશ, બીજો દાખલો તમારે જાતે કરવાનો છે. આના જેવો જ બીજો દાખલો છે એ તમારે જાતે કરવાનો છે. તો સાહેબ કે એવો બધો શું દાખલો છે સરસ મજાનો તો કે અત્યાર સુધી આપણે રકમમાંથી જવાબ તરફ આવતા, હવે જવાબમાંથી રકમ તરફ જવાનું છે. જવાબ આપેલો છે, ઉકેલ આપેલો છે, તેના ઉપરથી સમીકરણ તૈયાર કરવાનું. રકમ પરથી સમીકરણ તૈયાર કરવાનું છે. બહુ મજા આવશે બાળકો. જુઓ કેટલા સમીકરણો તૈયાર કરવાના છે તો કે 3 સમીકરણ બનાવવાના. સાહેબ કે એક જ બને કે નહીં, એક જ ના બને, અસંખ્ય સમીકરણો બને. એ તમારી અનુકૂળતા મુજબ બને. જો બાળકો આમાં ખાસ ધ્યાન રાખજો કે આમાં જવાબ સાથે સરખામણી કરવાની જરૂર હોતી નથી. કારણ કે તમને ઈચ્છા થાય તે સંખ્યાઓ તમે લખો, મને ઈચ્છા થાય એ સંખ્યાઓ હું લખું. એટલા માટે જ ખાસ કાળજી રાખજો. એટલા માટે આ સમીકરણના જવાબની સરખામણી થતી નથી. દરેક વિદ્યાર્થીઓના, દરેક વ્યક્તિઓના જવાબ છે અલગ અલગ આવે, સમીકરણ છે અલગ અલગ આવે કે જેનો ઉકેલ છે એ આ એક જ રીત. તો હવે આપણી પાસે ઉકેલ શું આપેલો છે? x = 2. એટલે આપણે જવાબથી શરૂઆત કરીએ. x = 2. હવે પહેલું કામ શું કરશું તો કે સાહેબ કે આખા સમીકરણને આપણે 2 વડે ગુણી નાખીએ. આપેલ ઉકેલને શું કરશું? 2 વડે ગુણી નાખીએ. તો બંને બાજુ 2 વડે ગુણતા. જો ધ્યાન રાખજો બાળકો, 1 ને 2 વડે ગુણો તો 2x. 2 × 2 2x = 4. હવે શું કરશું બાળકો? હવે તો કે સાહેબ બે બાજુ કે 3 પ્લસ કરો ને સાહેબ કે 3 પ્લસ કરો ને, કાંઈ વાંધો નહીં. બંને બાજુ 3 ઉમેરતા. બંને બાજુ 3 ઉમેરતા. તો જુઓ 2x + 3 = 4 + 3. therefore 2x + 3 = 7. આ એક સમીકરણ થઈ ગયું તૈયાર. હા જો થઈ ગયું તૈયાર. બરાબર છે. આવું જ બીજું સમીકરણ આપણે બનાવીએ. બીજું સમીકરણ જો એમાં આપણે પહેલા ગુણાકાર કરશું નહીં. x = 2.
સાહેબ કે હવે 7 ઉમેરીએ 7 કેટલા ઉમેરીએ 7 તો બંને બાજુ 7 ઉમેરતા બંને બાજુ 7 ઉમેરતા જોઈએ x + 7 = 2 + 7 therefore x + 7 = 9 તમને 7 ન ગમતા હોય 9 ઉમેરવા હોય તો મને વાંધો નથી 9 ઉમેરી શકો છો તમને ઈચ્છા પડે એવી સંખ્યાઓ તમે અહીંયા લઈ શકો છો હવે સાહેબ કે એવું કરીએ તો કે આખા સમીકરણને આપણે 4 વડે ભાગીએ તો કાંઈ વાંધો નહીં બંને બાજુ 4 વડે ભાગતા બંને બાજુ 4 વડે ભાગતા તો શું મળશે આપણને સમીકરણ x + 7 upon 4 = 9/4 આપણું સમીકરણ કેવું સરસ મજાનું થઈ ગયું જોયું ને બાળકો ખાસ જુઓ સમીકરણ છે એ કઈ રીતે બનાવવું કેવું બનાવવું એ આપણા ઉપર હોય છે એટલે ખાસ તમારે કાળજી રાખવાની છે હજી આનું બીજું સ્વરૂપ લેવું હોય તો કેમ લેવાય ખબર આ છેદમાં 4 તમારે ન લખવા હોય ને તો આ 4 ને અહીંયા જવા દેવાય અહીંયા તો 9 ચોક કેટલા થઈ જાય 36/4 એટલે આવી ગયા પાછા 9 તો કે હા સાહેબ પણ એવું કરવાનું થતું નથી કહેવાનો અર્થ શું છે બાળકો કે તમને ઈચ્છા પડે એવી સંખ્યાઓનો ઉપયોગ કરી અને સમીકરણો બનાવવાના છે હવે ત્રીજું આપણે બનાવીએ ત્રીજું x = 2 x = 2 હવે આપણે શું કરશું સાહેબ કે હવે આપણે બાદબાકી શું બાદ કરશું તો કે સાહેબ બંને બાજુથી 5 બાદ કરવો કે બંને બાજુથી 5 બાદ કરતા શું મળે x - 5 = 2 - 5 તેથી x - 5 = -3 હવે કે સાહેબ છે ને હવે છે ને આ આખા સમીકરણને છે ને આપણે 7 વડે ગુણીએ બંને બાજુ 7 વડે ગુણતા 7 વડે ગુણીએ છીએ બાળકો 7 x - 5 બરાબર -3 × 7 તો આપણું ત્રીજું સમીકરણ શું આવ્યું તો કે 7 x - 5 બરાબર 7 તેરી 21 તો કે -21 આ આપણું ત્રીજું સમીકરણ થઈ ગયું કેવી મજા આવે છે તો આના જેવો જ બીજો દાખલો છે તમે કરશો ને અત્યારે જ કરવો જોઈએ તમારી અનુકૂળતા મુજબની સંખ્યાઓ લઈ અને આના પછીનો જે બીજો દાખલો છે એના દ્વારા 5 સમીકરણો બનાવો કેટલા 5 3 નહીં 5 કેટલા સમીકરણો બનાવવાના છે 5 સમીકરણો બનાવો સ્વાધ્યાય 4.4 માં છે ને બાળકો સમીકરણો આપેલા નથી આપણે સમીકરણો બનાવવાના છે અને પછી તેનો ઉકેલ મેળવવાનો છે આપેલ પરિસ્થિતિ મુજબ સમીકરણ રચી તેનો ઉકેલ શોધો અને અજ્ઞાત સંખ્યા શોધો આવું કંઈક કીધેલું છે હવે તે દાખલાઓમાં આપણે જોઈએ સમીકરણ બનાવતા આપણે શીખી ગયા છીએ કે પરિસ્થિતિ મુજબ સમીકરણ કેવી રીતે બનાવવું અને ઉકેલ મેળવતા શીખી ગયા છીએ બંને વસ્તુને અલગ અલગ રીતે શીખી ગયા છીએ હવે બંને વસ્તુ એક સાથે શીખવાની છે તો પહેલું જુઓ અજ્ઞાત સંખ્યા આપેલ સંખ્યાના 8 ગણામાં આપેલ સંખ્યા ધારો કે જો શબ્દ વાપરશો અહીંયા આપણે પહેલાનો જવાબ છે ધારો કે આપેલ સંખ્યા x છે ધારો કે આપેલ સંખ્યા x છે પછી શું કીધું છે 8 ગણામાં x ના 8 ગણા કરતા શું થશે તો કે 8x મળશે કેટલા મળશે 8x માં 4 ઉમેરતા માગેલ સમીકરણ શું કીધું છે તો 8x માં કેટલા ઉમેરવાના છે 4 ઉમેરતા કેટલા મળે છે 60 મળે છે કેટલા મળે છે 60
માગેલ સમીકરણ આપણને શું મળ્યું? 8x + 4 બરાબર 60. 8x + 4 બરાબર 60. હવે જોઈએ શું કરવાનું થશે તો કે બંને બાજુથી 4 બાદ કરતા. તેથી 8x + 4 - 4 બરાબર 16 - 4. તેથી 8x બરાબર 60 માંથી 4 જાય તો બાળકો 56. તેથી હવે શું કરવાનું છે જુઓ, બંને બાજુ 8 વડે ભાગતા. બંને બાજુ 8 વડે ભાગતા. બંને બાજુ 8 વડે ભાગતા. 8x / 8 બરાબર 56/8. therefore x = 8 × 7 = 56. x નું મૂલ્ય શું આવી ગયું? 7. x નું મૂલ્ય કેટલું આવે છે? 7. આથી કયો પહેલો દાખલો. હવે બાળકો ખાસ ધ્યાન રાખજો કે હવે જે સમીકરણ હું ઉકેલીશ એ આ પદ્ધતિથી નહીં ઉકેલું. હવે નવી ટેકનિકથી ઉકેલ છે, નવી ટેકનિકથી મેળવું છું. કારણ હવે આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરવાનો થતો નથી. નવી પદ્ધતિ કે જે તમને આગળ જઈ અને કામ આવવાની છે અને તમને એ સરળ પણ છે. અત્યારની પદ્ધતિ મુજબની જ પદ્ધતિ છે, પણ એ પદ્ધતિ છે તમને આની સાપેક્ષે કેવી પડશે? સરળ પડશે. આ દાખલો થઈ ગયો. હવે આપણે જઈએ બીજો દાખલો. બીજો દાખલો શું કીધું છે જુઓ. બીજા દાખલામાં આપણને શું કીધું છે જોઈએ રકમમાં. સંખ્યાના 1/5 ભાગમાંથી, સંખ્યાના 1/5 ભાગમાંથી ધારો કે આપેલ સંખ્યા x છે. હવે આપણે સીધું જ લખી નાખીએ. આપેલ સંખ્યાના 1/5 ભાગમાંથી 4 બાદ કરતા. 1/5 ભાગ એટલે તો કે x ના છેદમાં 5. શું કામ એને? તો કે 1/5 * x. 1/5 * x એટલે x * x. x ના છેદમાં 5. એમાંથી શું કરવાનું છે? 4 બાદ કરતા -4 બરાબર આપણને પરિણામ શું મળે છે? 3. પરિણામ શું મળે છે? 3. જો એકદમ સરળ. આ આપણું થઈ ગયું માગેલ સમીકરણ. માગેલ સમીકરણ. હવે તમને ખબર છે કે શું કરવાનું છે તો કે સાહેબ બંને બાજુ છે ને 4 ઉમેરતા. પણ હવે એવું નથી કરવાનું. હવે આ -4 છે એને અહીંથી ઉપાડી અને અહીંયા લઈ જઈએ તો શું થશે? ઓછા છે એ કેવા થઈ જશે? +4. તેથી x/5 બરાબર 3 + 4. તેથી x ના છેદમાં 5 બરાબર 7. હવે આ 5 ને દૂર કરવા છે. 5 છે એ ડાબી બાજુ ક્યાં છે? તો કે છેદમાં છે. 5 છે એ ડાબી બાજુ ક્યાં છે? છેદમાં. જમણી બાજુ જશે તો ક્યાં જાય છે? અંશમાં. ભાગાકારમાંથી કેમાં જશે? તો કે ગુણાકારમાં. કેમાં જાય? ગુણાકારમાં. એટલે આપણી પાસે x શું મળી ગયો? તો કે 7 × 5 = 35. જુઓ કેટલો ફેર પડી ગયો. પણ તમારે બંને રીતો તમને ખબર હોવી જોઈએ. અત્યારે તમે જે ધોરણમાં ભણો છો તે મુજબની રીત પણ તમને આવડવી જોઈએ અને આગળના ધોરણની પ્રક્રિયા પણ તમને આવડવી જોઈએ. તેના પછીનો આપણે નેક્સ્ટ દાખલો ગણીએ. શું કીધું છે જુઓ. જો હું કોઈ સંખ્યાના 3/4 ભાગ લઈ તેમાં 3 ઉમેરું. જો હું કોઈ સંખ્યાના 3/4 ભાગ લઈ તો પહેલા તો ધારો કે લીધેલ સંખ્યા. હવે બાળકો આપણે x થી કંટાળી ગયા એટલે આપણે y લઈએ. y છે. પછી આપણે a પણ લેશું, b પણ લેશું. આપણને ઈચ્છા પડે લઈ શકીએ ચલ તરીકે. તેના 3/4 ભાગમાંથી એવું જ કીધું છે ને, 3/4 ભાગમાંથી. એટલે અહીંયા આપણે લખવું પડે માગેલ સમીકરણ y ના 3/4 ભાગ. y ગુણ્યા 3/4 એટલે શું મળે? 3y/4. 3y/4. એમાંથી શું કરવાનું છે? તેમાં 3 ઉમેરવાના છે. +3 તો આપણને શું મળે છે? તો કે 21 મળે છે. બરાબર 21.
હવે શું કરવાનું તો કે સાહેબ પેલા 3 ને દૂર કરવા પડે તો 3 ને અહીંથી ઉપાડી હું આ બાજુ લઈ જાઉં તો શું થાય તો કે પ્લસ માંથી સાહેબ કે માઈનસ થાય -3 તો એનો જવાબ આપણને શું મળે 3y/4 21 માંથી 3 જાય તો બાળકો કેટલા વધે તો કે 18 વધે કેટલા વધે 18 હવે જુઓ આ 4 છે એ ભાગાકારમાં છે ઓલી બાજુ આવશે તો ગુણાકારમાં આવું થાય 3y બરાબર 18 ગુણ્યા 4 18 ગુણ્યા 4 તો 18 ગુણ્યા 4 એટલે કેટલા થશે તો કે 72 સાહેબ 72 ચાલો હવે 3 અને y એકબીજા સાથે કેવા સંબંધમાં છે તો કે ગુણાકારના સંબંધમાં છે તો આ 3 ને અહીંથી દૂર કરવું હોય તો શું કરવું પડે તો કે ઓલી બાજુ જાય એટલે સાહેબ કે ભાગાકારમાં આવે કેમાં આવે ભાગાકારમાં તો હવે 72 ભાગ્યા 3 કરો 72 ભાગ્યા 3 કરીએ તો શું વધશે તો કે 24 તેરી 72 y નું મૂલ્ય આપણી પાસે શું આવી ગયું 24 આ દાખલાઓ અને આગળ ગણેલી રીતના દાખલાઓ બંને સેમ છે માત્ર પદ્ધતિ અલગ અલગ છે માત્ર ને માત્ર શું અલગ છે પદ્ધતિ હવે જોઈએ આપણે ડી તો ડી માં આપણને શું કીધું છે જરા જુઓ તો નજર કરો તો રકમ છે જ તમારી પાસે હો બાળકો ડી માં આપણને શું કીધું છે જોઈએ આપણે રકમમાં જુઓ જ્યારે મેં સંખ્યાના બે ગણામાંથી 11 બાદ કર્યા બે સંખ્યાના બે ગણા તો ધારો કે આપેલ સંખ્યા એ છે ચલ તરીકે આપણે એબીસીડી ના કોઈ પણ અંકને લઈ શકીએ છીએ ચલ તરીકે એબીસીડી ના કોઈ પણ અંકને આપણે લઈ શકીએ છીએ પછી અહીંયા લખી નાખવાનું માગેલ સમીકરણ શું કીધું છે જુઓ મેં એક સંખ્યાના બે ગણામાંથી તો a ના બે ગણા 2a માંથી 11 બાદ કર્યા -11 તો એ જવાબ મને કેટલો મળે છે તો કે પરિણામ કેટલું હતું 15 હતું કેટલું હતું 15 આ થઈ ગયું સમીકરણ હવે તેનો ઉકેલ જોઈએ અહીંયા શું છે તો કે -11 છે ઉપડી ઓલી બાજુ જાય તો કે સાહેબ +11 થાય કેટલા થાય તો કે +11 થાય therefore 2e કેટલા વધ્યા તો કે 26 હવે આ 2 અને a ચલ અને સંખ્યા એકબીજા સાથે કેવા સંબંધમાં છે તો કે ગુણાકારના સંબંધમાં છે એને ઉપરી અને ઓલી બાજુ લઈ જાય તો ક્યાં જાય તો કે ભાગાકારમાં એટલે કે છેદમાં જાય તો આપણી પાસે a નું મૂલ્ય શું મળી ગયું 13 e બરાબર 13 એટલે કે આપેલ સંખ્યા કેટલી છે 13 છે હવે જુઓ e ને લીધેલો નથી તો એ શું કરવાનું હોય તમારે જાતે ગણવાનો હોય f શું કીધું જો ઈલા એ એક સંખ્યા ધારો કે ઈલા એ ધારેલી સંખ્યા z છે કઈ છે z હવે શું કીધું છે જુઓ તે તેમાં 19 ઉમેરે માગેલ સમીકરણ જુઓ તેમાં 19 ઉમેરે 19 ઉમેરી દીધા અને મળેલા સરવાળાને 5 વડે ભાગે છેદમાં 5 વડે ભાગે તો તેને 8 મળે છે એટલે કે આનો જવાબ એને કેટલો મળ્યો 8 કેટલો મળે છે 8 તો હવે સીધું સરળ પેલા આપણે કોને દૂર કરશું તો કે 19 ને નહીં હો 5 ને કાં તો કે બંનેના છેદમાં છે 5 ને દૂર કરી 5 અહીંથી આ બાજુ આવે તો ક્યાં આવે તો કે ગુણાકારમાં આવે ક્યાં આવશે ગુણાકારમાં આવશે z + 19 બરાબર 40 હવે 19 ને અહીંથી દૂર કરવું અને ડાબી તરફથી જમણી તરફ લઈ જાવ તો +19 માંથી કેવા થશે -19 +19 માંથી કેવા થશે -19 તો આપણી પાસે z કે શું મળી ગયો 21 z બરાબર 21 એટલે આવી રકમ જો આપેલી હોય કોઈ નામ જો તો ત્યાં લખવાનું કે તેથી આમ
ઈલાએ ધારેલી રકમ કેટલી છે? z બરાબર 21 છે. z બરાબર 21 છે. ચાલો આના પછીનો એક દાખલો છે, એ પણ કોને કરવાનો છે? તો કે તમારે જાતે કરવાનો છે, તમારે જાતે કરવાનો છે. હવે ત્યાર પછીનો આપણે એક્ઝામ્પલ નંબર 2 લઈએ. એક્ઝામ્પલ નંબર 2 શું કીધું છે? એક્ઝામ્પલ 2 માં જો શિક્ષકે વર્ગમાં વિદ્યાર્થીઓને કહ્યું કે સૌથી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના ગુણ સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના ગુણના 2 ગણાથી 7 વધારે છે. તો આપણે ધારશું કે ને સૌથી વધારે ગુણને ધારશું કે સૌથી ઓછા ગુણને ધારશું? તો પાછળ વાંચીએ કે જો સૌથી વધુ ગુણ કેટલા છે? 87 87 છે. તો સૌથી ઓછા ગુણ કેટલા છે? માગ્યું છે આપણને શું? તો કે સૌથી ઓછા ગુણ. તો આપણે ધારશું એ. એક્ઝામ્પલ 2 ધારો કે સૌથી ઓછા ગુણ x છે. x છે. શું છે? x. તો હવે રકમ મુજબ હાલો, આપણી પાસે સૌથી ઓછા ગુણ આવી ગયા છે. તો સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓના ગુણના 2 ગણા. તો આના 2 ગણા, આના 2 ગણા 2x 2 ગણા થી 7 વધારે છે. આના કરતા 7 વધારે છે. અને સૌથી વધારે ગુણ કેટલા છે? તો કે 87. આ 87 છે, આ 87 છે, એ આપેલ ઓછા ગુણના 2 ગણાથી 7 વધારે છે. તો હવે સરળ, એકદમ સરળ છે. જુઓ, એકદમ સરળ છે. માત્ર ને માત્ર રકમને વ્યવસ્થિત રીતે સમજશો એટલે આવડી જશે. 2x is equal to 87 minus 7. શું કર્યું છે એ તમને ખ્યાલ છે? +7 હતા, એ જમણી બાજુ ગયા એટલે -7 થયા. તો આપણી પાસે જવાબ આવ્યો 2x બરાબર 80. હવે આ 2 છે એ x સાથે ગુણાકારમાં છે. 2 છે એ x સાથે કેમાં છે? ગુણાકારમાં. ઉપરી અને જમણી બાજુ જશે એટલે છેદમાં જશે. therefore x is equal to 40. તો અહીંયા લખવાનું. તેથી સૌથી ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીના ગુણ x બરાબર 40 છે. x બરાબર કેટલા છે? 40 છે. હવે જોઈએ બીજો દાખલો. એક સમદ્વિબાજુ ત્રિકોણ. સમદ્વિબાજુ ત્રિકોણ કોને કહેવાય બાળકો? તો કે જે ત્રિકોણની બે બાજુઓ સમાન. જે ત્રિકોણની બે બાજુઓ સમાન. સમદ્વિબાજ ત્રિકોણમાં બે આધાર ખૂણા એટલે આ બે આધાર ખૂણા આ ના માપ સમાન છે. એટલે જો આનું માપ x લઈએ તો આનું માપ શું થાય? x થાય. અને શિરઃ કોણનું માપ કેટલું આપેલું છે? તો કે 40 આપેલું છે. તો ત્રિકોણના આધાર ખૂણાનું માપ શું હશે? આધાર ખૂણાનું માપ શોધવાનું છે. તો આપણે ધારણા કરીએ. ધારો કે સમદ્વિબાજુ ત્રિકોણના આધાર ખૂણાનું માપ x છે. કેટલું છે? x. હવે જુઓ, ધ્યાન દો, આ ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? તો કે સાહેબ 180. ત્રણ ખૂણાનો સરવાળો એટલે કે x વત્તા 40 બરાબર 180. તથા શિરઃ કોણનું માપ 40 છે. આટલું આપેલું છે. હવે આપણે જોઈએ તેથી શું થશે? તો કે x, બાળકો ખાસ કાળજી રાખશો, x વત્તા 40 નથી કરવાના. આ આકૃતિ જોઈને કરવાનું છે. આકૃતિ એવું લાગે તો રફમાં દોરી લેવી.
x વત્તા x વત્તા x વત્તા 40 બરાબર 180 કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 ત્રિકોણના ત્રણ ખૂણા કારણ ત્રિકોણના ત્રણ ખૂણા છે એટલે તેના માપનો સરવાળો કેટલો થાય 180 હવે જુઓ જોઈએ x વત્તા x એટલે તો કે સાહેબ 2x વત્તા 40 બરાબર 180 હવે આગળ જોઈએ પ્લસ 40 છે ને આપણે સમીકરણની રીતે ઉકેલવા માટે શું કરવું પડે તો કે બંને બાજુ 40 બાદ કરતા આવું લખતા પણ અહીંયા આપણે શું કરીએ છીએ 2x 180 minus 40 therefore 2x is equal to 140 હવે શું થશે તો કે 2 છે એ ગુણાકારમાં છે તો ઓલી બાજુ જશે તો ભાગાકારમાં જશે x બરાબર 140 છેદમાં 2 x બરાબર 70 * 140 7 * 14 70 * 140 તો અહીંયા આપણો જવાબ પૂરો થતો નથી અહીંયા લખવું પડે આમ જોજો આમ એટલે કેરી નહીં આમ ભાઈ પૂછે શું ત્રિકોણના આધાર ખૂણાનું માપ આમ ત્રિકોણના આધાર ખૂણાનું માપ x બરાબર 70 ડિગ્રી છે ક્લિયર એકદમ સરળ છે બાળકો હવે બીજો દાખલો જુઓ એક મેચમાં સચિનના રન છે એ પણ આપેલા છે રાહુલના રન સચિનના રન અને રાહુલના રનની સરખામણી કરેલી છે સચિનના રન અને રાહુલના રનની સરખામણી કરેલી છે જો મજાનો દાખલો છે એક મેચમાં સચિનના રન રાહુલના રન કરતા 2 ગણા છે રાહુલના રન કરતા 2 ગણા એટલે કે વધારે કોના રન છે તો કે સચિનના તો આપણે કોના રન ધારશું તો કે આપણે ધારશું રાહુલના ધારો કે રાહુલે કરેલ રન ધારો કે મેચમાં રાહુલે કરેલા રન બરાબર x તેથી સચિને કરેલ રન તો શું કીધું જુઓ સચિનના રન છે રાહુલના રન કરતા 2 ગણા છે એટલે અહીંયા શું થશે 2x 2 ગણા છે 2 વડે ગુણવાના હવે શું કીધું જુઓ જો તેમના રન ભેગા કરવામાં આવે એટલે x + 2x ભેગા કરવામાં આવે તો તેમના રન 2 સદી કરતા 2 સદી એટલે તો કે 200 1 સદી એટલે 100 2 સદી એટલે તો કે 200 કરતા 2 જેટલા ઓછા છે રકમ અનુસાર હવે અહીંયા આપણે લખી નાખ્યું રકમ અનુસાર એટલે આખું લખવું પડે નહીં તમારે મિત્ર આખું લખવું પડે કે તેમના રન ભેગા કરવામાં આવે એટલે કે x + 2x તેમના રન ભેગા કરવામાં આવે તો તે 2 સદીના 2 સદી એટલે 200 કરતા કેટલા ઓછા છે 2 જેટલા ઓછા છે 2 જેટલા ઓછા છે 198 છે કેટલા છે 198 તો અહીંયા આપણને સીધું જ મળી ગયું તેથી 2x અને x એટલે 3x 3x બરાબર 198 તેથી x બરાબર તો કે સાહેબ 198 ભાગ્યા 3 તેથી x બરાબર તો કે 6 તેરી 18 x બરાબર 66 x બરાબર શું આવ્યું 66 તો બંને કેટલા રન પૂછ્યું છે પાછું કેવું બંને કેટલા રન કરેલા છે તો અહીંયા લખવાનું આમ પેલા આપણે કેને ધારેલું છે તો કે રાહુલે કરેલા રન બરાબર x બરાબર કેટલા છે 66 અને સચિને કરેલા રન કેટલા છે તો કે 2x એટલે 2 * 66 2 * 66 એટલે તો કે 132 એકદમ સરળ દાખલા છે જુઓ ખાસ નિરાંતે સમજજો ન સમજાય તો બીજી વખત જોઈને સમજજો પણ તમને આવડવા જોઈએ હવે આપણે જઈએ એક્ઝામ્પલ નંબર 3 એક્ઝામ્પલ નંબર 3
શું કીધું છે એક્ઝામ્પલ નંબર 3 માં જરાક રકમ વાંચીએ આપણે. એક્ઝામ્પલ નંબર 3 દાખલા નંબર 1 શું કીધું જુઓ. ઇરફાને કહ્યું કે તેની પાસે પરમિત પાસેની લખોટીના, આવો એક દાખલો આવી ગયો યાદ છે, સમીકરણ બનાવવાનું. પરમિત પાસેની લખોટીના 5 ગણા કરતા 7 લખોટી છે. હવે ઇરફાન પાસેની લખોટી કેટલી છે? 37. તો આપણે ધારવાની કે નહીં થાય? તો કે ધારો કે પરમિત પાસે રહેલી લખોટી બરાબર x અને ઇરફાન પાસેની લખોટી કેટલી છે? ઇરફાન પાસેની તો કે 37. ઇરફાન પાસે લખોટી કેટલી છે? ઇરફાન પાસે રહેલી લખોટી કેટલી છે? તો કે 37. હવે આપણે અહીંયા લખી નાખશું સીધું જ રકમ અનુસાર અને રકમ વાંચતા જશું, સમીકરણ બનાવતા જશું. ઇરફાન પાસે પરમિત પાસેની લખોટીના 5 ગણા. પરમિત પાસે કેટલી લખોટી છે? x. x ના 5 ગણા એટલે 5x. હજી પૂરું નથી થયું બાળકો. 5 ગણા કરતા 7 વધારે લખોટી છે. 7 લખોટી વધારે છે અને કુલ લખોટી કેટલી છે? તો કે 37. તેથી હવે સીધું સરળ 5x બરાબર 37 - 7. therefore 5x is equal to 30. therefore x is equal to 30/5. તેથી x બરાબર 6. આમ પરમિત પાસે x બરાબર 6 લખોટી છે. કેટલી હશે? તો પરમિત પાસે x બરાબર 6 લખોટી હશે. કેવો સરસ મજાનો દાખલો છે. સમીકરણ ઉકેલતા તો હવે તમને આવડે છે, માસ્ટર થઈ ગયા છો તમે. જુઓ એના જેવો જ બીજો દાખલો. લક્ષ્મીના પિતા 49 વર્ષના છે એટલે લક્ષ્મીના પિતાની ઉંમરની આપણે ચિંતા કરવાની થતી નથી. તે લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી એટલે આપણે ધારવાનું શું થશે બાળકો? તો કે લક્ષ્મીની ઉંમર શું ધારવાનું થશે? ધારો કે લક્ષ્મીની ઉંમર બરાબર x વર્ષ. હવે શું કીધું છે? લક્ષ્મીના પિતાની ઉંમર 49 વર્ષ તથા લક્ષ્મીના પિતાની ઉંમર બરાબર 49 વર્ષ. હવે આપી દીધું છે. હવે રકમ અનુસાર શું છે? તો કે લક્ષ્મીની ઉંમરના 3 ગણા. લક્ષ્મીની ઉંમર કેટલી છે? x. તો 3x 3 ગણાથી 4 વર્ષ મોટા છે. લક્ષ્મીના પિતા છે એ લક્ષ્મીની ઉંમરના 3 ગણાથી 4 વર્ષ મોટા છે. સમીકરણ તૈયાર. 3x બરાબર 49 - 4. 3x બરાબર 45. x બરાબર 45/3. x બરાબર કેટલા થશે? તો કે 15 તેરી 45. આમ તમારે નીચે શું લખવાનું થશે? આમ લક્ષ્મીની ઉંમર x બરાબર 15 વર્ષ છે. જો આ લખવાનો એકમ લખવો જરૂરી છે. જ્યાં જરૂર પડે ત્યાં એકમ લખવો ફરજિયાત છે.